નમસ્કાર, હું કરણ જોશી। આપણે જીવનમાં જે પણ કરીએ છીએ એ ખુશી મેળવવા જ કરીએ છીએ। એનાથી કોઈ ફરક નથી પડતો કે તમે જીવનમાં શું કરી રહ્યા છો। તમે કામ કરતા હોય કે ધંધો, શિક્ષા કે સેવા હોય કે પછી કોઈ નોકરી કરતા હોય, તમે એવું એટલા માટે કરો છો કેમ કે તમારા અંદર ઊંડાણમાં ક્યાંક પણ એવી ભાવના છે કે આ કરવાથી તમને ખુશી મળશે। આ ધરતી ઉપર આપણે જે પણ કંઈ કરીએ છીએ એ ખુશ રહેવા જ કરીએ છીએ, કારણ કે એ જ આપણી મૂળ પ્રકૃતિ છે। જ્યારે તમે નાના બાળક હતા ત્યારે અમસ્તા જ કેવા ખુશ હતા, એ જ તમારી પ્રકૃતિ છે। પણ મોટા થયા અને ખબર નહીં એ ખુશી ક્યાં ચાલી ગઈ। દુનિયાદારીમાં એવા ફસાયા કે ખુશી જાણે ઝાંકળની જેમ ક્યાં જતી રહી ખબર જ ના રહી। પણ શું હવે એ ખુશી પાછી આવી શકે છે? જવાબ છે હા। કેવી રીતે? સિમ્પલ। અહીંયા હું તમને 4 વાત કરીશ। તમે કહેશો કે અઘરી વાતો હશે। અરે ના ભાઈ ના, એકદમ સરળ, એટલી સરળ કે ખાલી એને સાંભળવાથી જ ખુશી મળી જશે। અને જો જીવનમાં ઉતારી લીધી તો ખુશી તમને ગોતતી આવશે, એની જવાબદારી મારી। સવારે જ્યારે તમે ઉઠો તો પહેલું કામ એ કરો, અરે નહીં, આ નહીં, સવારે જ્યારે તમે ઉઠો તો પહેલું કામ એ કરો કે હસો। પણ કોના ઉપર? અરે કોઈ ઉપર નહીં, તમારા ખુદ ઉપર, કારણ કે તમે જાગ્યા। આ કોઈ નાની વાત નથી। લાખો લોકો જે કાલે રાતે સૂતા હતા એ આજે નથી ઉઠ્યા, પણ તમે જાગ્યા છો। શું આ સરસ વાત નથી? એટલે તમારા જાગવા ઉપર હસો। પછી તમારી આસપાસ જુઓ, ત્યાં કોઈ છે તો એને જોઈને હસો। ઘણા લોકો એવા છે કે એના સગા વહાલા આજે સવારે નથી ઉઠ્યા। તમને જે લોકો વહાલા છે એ જાગ્યા છે। વાહ, આ તો સારો દિવસ છે, નહીં? પછી બહાર જાઓ, તમારું ઘર જુઓ, વૃક્ષોને જુઓ, એ પણ પાછલી રાતે નષ્ટ નથી થયા। ઘણા લોકોને આ વાત અજીબ લાગશે, પણ તમને એનું મહત્વ ત્યારે સમજાશે કે જ્યારે તમારું કોઈ પ્રિયજન સવારે ઉઠશે જ નહીં। આ મહત્વ જાણવા માટે રાહ ન જોવો। આ કોઈ અજીબ વાત નથી, આ સૌથી કિંમતી વાત છે કે તમે જાગ્યા। એનું મહત્વને સમજો અને કમસે કમ હસો। આજે સવારે શું તમે જોયું કે સૂર્ય બહુ અદ્ભુત રીતે ઉગ્યો છે? કોઈ તારો નીચે નથી પડ્યો, તારા મંડળ સારી રીતે કામ કરી રહ્યો છે। શું તમે જોયું કે નવા ફૂલ ઉગ્યા છે? એ ફૂલમાં ચોટેલા પેલા ઝાકળના ટીપાને જોયા? આકાશ તરફ નજર કરો, ઝુંડમાં નીકળેલા પક્ષીઓને જુઓ, એના અવાજને સાંભળો। તમારી આસપાસ કોઈ ઝરણું વહેતું હોય તો એના અવાજને સાંભળો। મંદિરમાં ઘંટનો મીઠો રણકાર સાંભળો। બધું જ વ્યવસ્થિત છે। આજે આખું બ્રહ્માંડ ખૂબ જ સારી રીતે કામ કરી રહ્યું છે। પણ પછી તમારા મગજમાં આવ્યો કોઈ એક વિચારનો કીડો તમને એ માનવા માટે મજબૂર કરી દેશે કે આજનો દિવસ ખરાબ દિવસ છે। કષ્ટ એટલા માટે જ થાય છે કે ઘણા લોકો આ જીવનને જોવાનું સાચું વલણ ખોઈ બેઠા છે। સાચે સાચું કહું તો પોતાની રચનાને આ સૃષ્ટિની રચના કરતાં પણ મોટી માની લીધી છે। આપણે એ વાતની સમજ ખોઈ બેઠા છે કે અહીંયા જીવતા રહેવાનું શું મહત્વ છે,
પૂરી સૃષ્ટિ બહુ જ વ્યવસ્થિત રીતે ચાલી રહી છે, પણ માત્ર એક વિચાર બધું જ નષ્ટ કરી દે છે. વર્તમાનમાં તમારા જીવનની ખુશી એ કપડાથી નક્કી નથી થતી જે તમે પહેરો છો. એ તમારા બેંક બેલેન્સ, તમારા કદ કે પદ કે તમારા પરિવારની સ્થિતિથી પણ નક્કી નથી થતી. તમારા જીવનની ખુશી એ વાત ઉપર નિર્ભર કરે છે કે તમે અંદરથી કેટલા શાંત અને ખુશ છો. તો શું બધા સાધન અને સંપત્તિ છોડી દેવી? અરે ના ના, બિલકુલ નહીં. ખૂબ કમાઓ, પણ સંપત્તિને સાધન બનાવો, સાધ્ય નહીં. તમે કહેશો કે સાધન સાધ્ય એ વળી શું? સમજાવું છું. માની લો કે તમારે કોઈ એક શહેરમાં જવું છે, તો તમે કેવી રીતે જાશો? બસમાં, પ્લેનમાં કે પછી કોઈ ટ્રેનમાં જશો? માનો કે તમે ટ્રેનમાં જશો, ખૂબ જ આરામથી સફર કરશો, બધું જ મળી રહેશે ટ્રેનમાં. બહારના દ્રશ્યો જોતા જોતા અને મજા કરતા તમારી સફર પૂરી થશે. તમે સ્ટેશન પર ઉતરશો અને ત્યાંથી જતા રહેશો. પણ શું તમે ટ્રેનને પણ સાથે લેતા જશો? નહીં ને, કેમ કે તમારી મંજિલ એ સ્ટેશન કે શહેર છે, ટ્રેન નથી. ટ્રેન તો સાધન છે કે જેનો ઉપયોગ કરી અને તમે તમારી મંજિલ સુધી પહોંચ્યા છો. એ જગ્યા કે સ્ટેશન એ સાધ્ય છે. સાધ્ય સુધી પહોંચવા સાધનનો ઉપયોગ કર્યો છે. સાધ્ય મળી ગયું પછી સાધનનું કોઈ કામ નથી. જો સાધનને જ સાધ્ય બનાવી લેશો તો મંજિલ સુધી ક્યારેય નહીં પહોંચો. બસ, ભૌતિક સુખ એ સાધન છે અને આધ્યાત્મિક સુખ એ તમારું સાધ્ય છે. ઘણા લોકો એટલે દુઃખી નથી હોતા કે એની પાસે કોઈ વસ્તુની કમી છે, પણ એટલા માટે દુઃખી હોય કે એ ખુદની તુલના કોઈ બીજા સાથે કરે છે. તમે મોટરસાયકલ ચલાવો છો અને કોઈને કાર ચલાવતા જોઈ લ્યો અને ખુદને દુઃખી કરી લ્યો છો. સાયકલ ચલાવવા વાળો કોઈ વ્યક્તિ તમને મોટરસાયકલમાં જોઈ લેશે તો એ પોતાને દુઃખી કરી લેશે. કોઈ પગપાળા ચાલવા વાળો વ્યક્તિ સાયકલને જોઈ અને વિચારશે કે અરે વાહ, જો મારી પાસે પણ આ સાયકલ હોત તો હું મારી જિંદગીમાં કેટલું કરી લેત. આ મૂર્ખાઈ ભર્યો ખેલ આમને આમ ચાલતો જ રહે છે. જે લોકો ખુશ રહેવા માટે થઈ બહારની સ્થિતિ ઉપર નિર્ભર રહે છે એ ક્યારેય પોતાની જિંદગીમાં સાચી ખુશી મહેસૂસ નથી કરી શકતા. સમય છે કે આપણે આપણી અંદર નજર કરીએ. જીવનના અનુભવોથી તમે સ્પષ્ટ જોઈ શકો કે સાચી ખુશી ત્યારે જ મળે છે જ્યારે તમારા અંતર્મનમાં બદલાવ આવે છે. જ્યારે તમે ખુશ થવા બહારની સ્થિતિ ઉપર નિર્ભર થઈ જાઓ છો તો તમારે સમજવું જોઈએ કે બહારની સ્થિતિ ક્યારેય પણ પૂરેપૂરી તમારા અનુકૂળ નહીં હોય. જ્યારે આ જ હકીકત છે તો તમારે એવી રીતે રહેવું જોઈએ કે જેવી રીતે તમે રહેવા માંગો છો. ત્યારે જ તમે કુદરતી રૂપથી ખુશ થશો. આ કોઈ એવી વસ્તુ નથી કે જેને ક્યાંય ગોતવા જવી પડે. જો તમે તમારી મૂળ પ્રકૃતિમાં પાછા જશો તો તમે માત્ર ખુશ જ રહેશો.